નમસ્કાર શ્રોતા મિત્રો, આજે આપણે એક જુદા જ વિષય પર વાત કરવા માટે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં એક મહેમાનને આમંત્રણ આપ્યું છે. આજના આપણા મહેમાન છે ડૉક્ટર મામાંગી. તેમણે રસાયણ વિજ્ઞાનમાં પીએચડી કરેલું છે અને એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. નમસ્કાર વામાંગીજી. હેલો સર. હેલો. આજનો આપણો વિષયની વાત કરીએ તો રસોડામાં રસાયણ વિજ્ઞાન. બરાબર. તમે એક ગૃહિણી પણ છો અને એક રસાયણ વિજ્ઞાની પણ છો, તો આ બંને ભૂમિકાઓ છે તમારી. એમાં તમે આ જે વિષય છે એને કેવી રીતે વર્ણવો કે રસોડાનું રસાયણ વિજ્ઞાન? સર, આપણે રેગ્યુલરમાં જોવા જઈએ તો આપણી આસપાસ ઘણા બધા કેમિકલ્સ છે, ઘણા બધા રસાયણ છે કે જેને આપણે યુઝ કરતા હોઈએ છીએ. સૌથી પહેલી વાત આવે તો ઘરની અંદર જોવા જઈએ તો કિચન. આપણું કિચન એ લેબોરેટરી છે. એની અંદર ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે રસાયણ તરીકે આપણે કામ કરી શકીએ છીએ. અને એમાં આપણે રોજબરોજમાં જે રસોઈ બનાવીએ છીએ દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ એક કેમિકલ રિએક્શન જ છે. કે ઘણા બધા રિએક્શન્સ એવા હોય છે કે જે આપણી મમ્મી કરતી હોય છે પણ આપણને ખબર નથી હોતી, જે આપણે એવરી ડે યુઝ કરતા હોય છે. ઘણી બધી વસ્તુ રસોઈ બનાવીએ છીએ એમાં બહુ બધા કેમિકલ રિએક્શન્સ થતા હોય છે, પણ એ આપણને ખબર હોતી નથી. એટલે એક નાની મોટી વાતથી કદાચ તમને એ વસ્તુ વિશે થોડું ઘણું નોલેજ આનાથી મળી શકે છે. બરાબર છે. એટલે મિત્રો, આમ તો વિષય એવો છે કે જેમાં આપણે રોજે રોજ ધારો કે ખોરાક લઈએ છીએ વર્ષોથી, આપણે અત્યાર સુધી આટલા મોટા થયા ત્યાં સુધી કદાચ આ વિશે આપણે વિચાર્યું નહીં હોય કે રસોડું એ રસાયણ વિજ્ઞાન એટલે રાસાયણિક ફેક્ટરી છે, એક કારખાનું છે એવું કહી શકાય, કે જેમાં વામાંગી મેડમ વધારે સારી રીતે કહી શકશે કે કયા કયા ફેરફારો થતા હોય છે. ધારો કે આપણે આપણી રોટલીથી શરૂઆત કરીએ તો રોટલીની કણેક એટલે લોટ બાંધવાથી શરૂ કરીને રોટલી ફૂલેલી આપણી થાળીમાં આવે ત્યાં સુધીમાં, એટલે જે તવા પર હોય, લોટ બંધાય અને તવા પર હોય એ દરમિયાન કયા કયા ફેરફારો એમાં રાસાયણિક ફેરફારો થતા હોય છે? ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે એવરી ડે યુઝ કરતા હોય. જેમ કે રોટલીથી શરૂ કરીએ, શાક લેતા હોઈએ, ફરસાણ લેતા હોઈએ કે કોઈ પણ સ્વીટ્સ લેતા હોઈએ. સ્વીટ બનાવવામાં પણ એક કેમિસ્ટ્રી છે. એમાં સ્ટાર્ટિંગ વિથ ચપાટી, આપણી રોટલી, સાદી રોટલી આપણે કઈ રીતે બનાવીએ તો કોઈ એક લોટ લઈએ, લોટની અંદર આપણે એની કણક બાંધીએ, જેમ કે લોટ ગૂંદીએ. તો એ લોટ ગૂંદવા માટે આપણે એની અંદર થોડુંક સોલ્ટ નાખીએ, અંદર માપનું પાણી નાખીએ, અને માપનું પાણી નાખ્યા પછી જ્યારે એને આપણે ગૂંદીએ એ પ્રક્રિયા દરમિયાન એની અંદર પ્રેઝન્ટ જે ગ્લુટન હોય છે, જે ગ્લુટન એની ઇલાસ્ટિસિટી વધારે છે અને એ લોટને એક સ્ટ્રક્ચર આપવાનું કામ કરે છે. ઓક્સિજન પણ ભળે છે. હા, એટલે એના લીધે એનું જે પ્રોપર ટેક્સચર બને છે, એક પ્રોપર સ્ટ્રક્ચર બને છે. એ લોટનું પ્રોપર સ્ટ્રક્ચર બન્યા પછી આપણે એને 2-5 મિનિટ રાખીએ છીએ તો સ્ટેબિલાઇઝ, અને પછી આપણે એની રોટલી બનાવવાની શરૂઆત કરીએ છીએ. હવે રોટલીને આપણે પ્રોપર એક સ્ટ્રક્ચર આપી દીધું, એને વણી નાખ્યા પછી આપણે એને શેકી દઈએ છીએ. શેક્યા પછી આપણે એને ડિરેક્ટ ગેસ પર એને શેકીએ છીએ. એના લીધે થાય છે શું કે એમાં રહેલી જે મોઇશ્ચર, લોટની અંદર રહેલું જે મોઇશ્ચર છે, એ મોઇશ્ચર વરાળમાં કન્વર્ટ થાય છે, અને એ વરાળ એ રોટલીની અંદર 2 લેયરની વચ્ચે ટ્રેપ થાય છે, જેના લીધે રોટલી ફૂલે છે. બરાબર છે. એટલે એ ફૂલેલી રોટલીને આપણે કન્ઝ્યુમ કરીએ છીએ અને એટલે સોફ્ટ પણ થઈ જાય છે અને પચવા લાયક પણ થઈ જાય છે. એ સોફ્ટ થઈ જાય છે અને એને આપણે ઇઝીલી પચાવી શકીએ છીએ. બરાબર છે. મિત્રો, આપણે રસોડામાં રસાયણ વિજ્ઞાન એના વિશે વાત કરી રહ્યા છીએ. મેડમ, બીજો સવાલ એવો થાય કે આપણી સૌથી વધારે ગુજરાતીઓની વાત કરીએ તો દાળ. આમ તો બીજા લોકો પણ દાળ તો ખાતા જ હોય છે, તો દાળમાં કયા કયા રાસાયણિક પરિવર્તનો થતા હોય છે? એ કાચી દાળ હોય અને પછી આપણે એને પીરસવા લાયક બનાવીએ ત્યાં સુધીમાં દાળમાં તો સૌથી પહેલા આપણે એને થોડીક વાર સુધી ભીંજવીને રાખીએ છીએ, એટલે પલાળીને રાખીએ છીએ. એ પલાળવા દરમિયાન એમાં પાણીનું એબ્ઝોર્પ્શન થાય, એટલે વોટર એબ્ઝોર્બ કરે અને દાળ થોડી ફૂલે છે. રાઈટ. એ દાળ ફૂલ્યા પછી એને આપણે પ્રેશર કુકર જે આપણે કહીએ ઘરમાં, એની અંદર એને આપણે પ્રેશર કુકરની અંદર એને બોઇલ કરીએ.
એટલે બોઇલ કર્યા પછીની જે દાળ છે એ નરમ થઈ જાય અને થોડી ક્રીમી પણ બને છે, રાઈટ. તે નરમ થઈ ગયા પછી ક્રીમી થાય અને પછી આપણે એની અંદર તડકો કરીએ છીએ. હવે તડકાનું પણ એક સાયન્સ છે, એટલે વઘાર જેને કહીએ આપણે વઘાર જેને ગુજરાતીમાં. વઘારીએ છીએ, દાળને વઘારીએ છીએ. તો એ દાળને વઘારવા માટે આપણે શું કરીએ તો ઓઇલને ગરમ કરીએ, તેલ લઈએ, તેલને ગરમ કરીએ અને એની અંદર સીડ્સ નાખીએ, એટલે આપણે રાઈ નાખીએ, બરાબર. રાઈ નાખવાનું. હવે રાઈ તતડે ત્યાર પછી આપણે બીજા અંદર મસાલા નાખીએ, જેમ કે હિંગ નાખીએ કે હળદર નાખીએ. હવે એ રાઈ તતડવું શા માટે તતડે છે? સૌથી પહેલા એ સ્પાઇસીસ, આપણા જે મસાલા છે, મસાલા જે છે એ એક તો સૌથી પહેલા એની ફ્લેવર એડ કરે. ફ્લેવર સૌથી પહેલા આપણે રાઈની વાત પૂરી કરીએ તો રાઈ એ જે છે, રાઈ તતડે શા માટે? સૌથી પહેલા રાઈ એ સ્પાઇસ છે અને એ તતડવા માટે જવાબદાર છે એની અંદરનું મોઇશ્ચર. રાઈની અંદર જે મોઇશ્ચર રહેલું છે એ મોઇશ્ચર ડ્યુ ટુ હાઈ ટેમ્પરેચર, એનું જેમ ટેમ્પરેચર આપણે વધતું જઈએ, ઓઇલને ગરમ કરતા જઈએ, ટેમ્પરેચર વધતું જાય એટલે અંદરની વરાળ બહાર આવવાનો ટ્રાય કરે, એટલે એના લીધે એ રાઈ પણ એ તેલમાં ડૂબેલું હોય થાય, એટલે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. ભેજ છે, મોઇશ્ચર તમે કહો છો, એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે એટલે એનો અવાજ છે, એના લીધે ક્રેકલિંગ અવાજ, જે ક્રેકિંગ નોઇઝ આવે છે આપણે રાઈનો, એ એના લીધે છે, રાઈટ. એ તતડી ગયા પછી ડ્યુ ટુ ધીસ, એટલે એરોમેટિક જે પણ કમ્પાઉન્ડ છે, જે વોલેટાઇલ સબસ્ટન્સ પ્રેઝન્ટ છે, જે ઓર્ગેનિક વોલેટાઇલ સબસ્ટન્સ કહી શકાય, કે જેના લીધે એમાં સ્પાઇસીસ એડ થાય છે. તતડે ત્યારે આપણને એક સ્મેલ આવે છે રાઈના વઘારની, એ ડ્યુ ટુ ધ એટલે એના માટે જ હોય છે કે જે એરોમા એડ કરે છે, એરોમેટિક ખોરાકમાં સુગંધ ભેળવે છે. બરાબર છે. અને પછી આપણે એની અંદર ઘણા બધા બીજા રાઈ, જેમ કે હળદર છે, હળદર ઇઝ ઓલ્સો વન ઓફ ધ કેમિકલ. એની અંદર કુર્કુમીન નામનું એક સબસ્ટન્સ રહેલું છે, વિચ હેઝ એની પાસે ઘણી બધી એવી મેડિસિનલ પ્રોપર્ટી રહેલી છે, ઔષધીય જેને કહી શકાય, એ બહુ બધી રીતે ગુણો રહેલા છે એમાં. હા, એટલે એ પણ એડ કરીને આપણે એટલે એ પણ રસોઈને એક જુદો સ્વાદ આપે છે, જુદી સુગંધ આપે છે અને જુદું એક સ્વરૂપ પણ આપે છે. એક સવાલ એવો થાય કે ધારો કે આપણું મીઠું, એટલે એને તમારી ભાષામાં, એટલે રસાયણ વિજ્ઞાનની ભાષામાં એને NaCl કે સોડિયમ ક્લોરાઇડ, બરાબર. પાણી તો કે H2O, ઓક્સિજન તો O2. હવે આ જે આખી પ્રક્રિયા છે રસોઈ બનાવવાની, એ હવા, પાણી અને જે તમે પદાર્થો લીધા છે એની વચ્ચેની એક રાસાયણિક પ્રક્રિયા છે, જે તમે સમજાવ્યું એ પ્રમાણે. હવે આપણા ઘણા બધા જે મસાલાઓ છે, ધારો કે આપણે મરચાંની વાત કરીએ તો મરચું તીખાશ આપે, બરાબર. એ કેવી રીતે ભળતું હોય છે આમાં? ધારો કે આપણે શાક બનાવ્યું કે દાળ બનાવી, તો એમાં એ જે ભળે અને એક જુદો સ્વાદ આપે અને જુદી સુગંધ આપે, તો એ કેવી રીતે થતું હોય છે? એ મરચાની તમે વાત કરો છો તો મરચામાં એક સ્પેસિફિક કમ્પાઉન્ડ, એક કેમિકલ રહેલું છે જેનું નામ છે કેપ્સેસિન. એ કેપ્સેસિનના લીધે એ મરચું વધારે પડતું, એટલે આપણે કહી શકાય ગરમ કે વધારે પડતું તીખું હોય છે. એટલે કેપ્સેસિન એ રિસ્પોન્સિબલ છે મરચાને મરચું બનાવવા માટે. બરાબર છે. અચ્છા, એ જ રીતે વાત કરીએ આપણે તો ધારો કે ધાણા જીરું છે, બરાબર છે, જે એને પેલું આપે છે, સુગંધ પણ આપે છે અને સ્વાદ પણ આપે છે. તો એને કેવી રીતે આપણે, ધારો કે સાદી ભાષામાં તમારે સમજાવવું હોય, એટલે લોકોને જે ફેર પડે, એના સ્વાદની સમજ પડે, એને કેવી રીતે સમજાવી શકાય એને રસાયણ વિજ્ઞાનની રીતે? ઓકે, એ કોઈક પરિવર્તન તો થતા જ હશે એના કારણે, કે જેમાં આ થતું હોય છે. હવે આપણી મીઠાઈઓ પણ ખૂબ અગત્યની છે, કે આપણી જે થાળી છે એમાં મીઠાઈ ના હોય તો કદાચ અધૂરી થાળી ગણાય. તો તમે ધારો કે ચાસણી, એમાં બે વસ્તુ એવી છે કે જે ચાસણીમાં ડૂબાડીને થતી હોય છે, એક છે જલેબી અને બીજા છે ગુલાબજાંબુ. તો તમે એમાં કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે? આપણે ગુલાબજાંબુથી શરૂ કરીએ તો એમાં શું થતું હોય? ગુલાબજાંબુ આપણે જોવા જઈએ તો એ બેઝિકલી માવાથી બનતું હોય છે. તો માવાની અંદર મોટા ભાગે પ્રોટીન અને ફેટ
એ બે મેઇન કમ્પોનન્ટ હોય. હવે પ્રોટીન અને ફેટને તમે શું કરો છો, એની અંદર થોડુંક શુગર મિક્સ કરી, એટલે ખાંડ આપણે મિક્સ કરીને એને ગોળ ગોળ બનાવીને પછી એને તળો છો. હવે આ જે તળવાની પ્રક્રિયા છે, તળવાની પ્રક્રિયામાં પ્રોટીન જે ઉપરનું લેયર છે એનું પ્રોટીન ડીનેચર થાય. એના લીધે આપણે ગુલાબજાંબુ જ્યારે તળીએ ત્યારે ઉપરના લેયરનું જે છે એ કડક થઈ જાય છે અને અંદરથી બ્રાઉન સોફ્ટ થઈ રહે જાય છે. અથવા થોડુંક વધારે બ્રાઉન અથવા ક્યારેક બ્લેકિશ પણ થઈ જાય જો વધારે પડતું તળવામાં આવે તો. હા, જો વધારે, એટલે એ જ ડ્યુ ટુ ધ પ્રોટીન ડીનેચરેશન. એટલે એમાં જ્યારે પ્રોટીન ડીનેચર થાય ત્યારે એ કલર એનો ચેન્જ કરે અને એનું ટેક્સચર પણ ચેન્જ થાય. એટલે ગુલાબજાંબુનું ઉપરનું લેયર હોય એ કડક રહે અને જ્યારે આપણે એને તોડીએ તો અંદરનું લેયર તો એ સોફ્ટ જ હોય. બરાબર છે. હવે આપણે શું કરીએ કે એ ગુલાબજાંબુ તળાઈ જાય પછી એને ખાંડની ચાસણીમાં ડુબાડી દઈએ. હવે ખાંડની ચાસણીમાં જ્યારે ડુબાડીએ ત્યારે ઓસ્મોસિસ નામની પ્રક્રિયા થાય. ઓસ્મોસિસના લીધે એ ખાંડની ચાસણી જે અંદર ગુલાબજાંબુની અંદર પ્રવેશે અને એને સોફ્ટ બનાવે, રાઈટ. એ ઓસ્મોસિસના લીધે એ શુગર સિરપ, એટલે આપણે ખાંડની ચાસણી જે કહીએ, એ ગુલાબજાંબુની અંદર જાય અને એના લીધે એનામાં સ્વીટનેસ આવે, વધારે સ્વીટનેસ આવે અને વધારે સોફ્ટ થાય. એટલે આ પણ એક ઓસ્મોસિસ ઓલ્સો એક ટાઈપની પ્રક્રિયા છે કે જેના લીધે. એવી જ રીતે જલેબીમાં પણ એવું થાય. જલેબીમાં એક એક્સ્ટ્રા વસ્તુ થાય જે છે ફર્મેન્ટેશન. હવે જેને આથો આપણે કહીએ, જેને જલેબીનું જે આપણે બનાવવાનું, જલેબી જ્યારે બનાવીએ ત્યારે એનું જે ખીરું હોય, એ ખીરાને આપણે એક દિવસ પહેલા બનાવતા હોઈએ છીએ અને એને આથાવા માટે મૂકતા હોઈએ છીએ. હવે જ્યારે આથો આવ્યા પછી એને બીજા દિવસે એને આપણે તળતા હોઈએ છીએ, એને રાઉન્ડ શેપમાં તળતા હોઈએ છીએ. આમાં પણ એ જ વસ્તુ થાય છે કે જ્યારે ઉપરનું લેયર છે એ તળવાના લીધે એનું જે ઉપરનું પ્રોટીન છે ડીનેચર થાય છે, એટલે ઉપરથી એ કડક થાય છે. પછી આપણે એને સુગર સિરપમાં બોળીએ છીએ, એટલે ડ્યુ ટુ ઓસ્મોસિસ એ સુગર સિરપ અંદર સુધી જાય છે અને ઉપરનું લેયર એ કડક જ રાખે છે. એટલે એના લીધે આ પણ ઓસ્મોસિસની જ એક પ્રોસેસ છે કે જેના લીધે જલેબી ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ થાય છે. બિલકુલ. એટલે મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છે રસોડામાં જે રસાયણ વિજ્ઞાન છે, રાસાયણિક પ્રક્રિયા થઈને કેવી રીતે આપણો ખોરાક બને છે તેની વાત કરી રહ્યા છીએ. આપણી જે થાળી છે એ અથાણા વગર તો અધૂરી જ ગણાય. તો આપણે મેડમને એ સવાલ કરીએ કે આ જે અથાણાની પ્રક્રિયા છે, અથાણું બનાવવાની, એ કેવી છે અને એમાં કયા કયા ફેરફારો થતા હોય છે? આપણે અથાણું ઘણા બધા રીતના અથાણું આપણે બનાવતા હોઈએ છીએ. જેમ ઉનાળો આવે એમ તરત જ આપણે અથાણા બનાવવાની પ્રિપરેશન કરતા હોઈએ છીએ. તો અથાણામાં આપણે જેમ કે કેરીનું અથાણું બનાવીએ, લીંબુનું અથાણું બનાવીએ, બાકી ઘણા બધા મરચાના અથાણા અને બધા જાતના અથાણા આપણે બનાવીએ. બેઝિક કોન્સેપ્ટ અથાણાનો એવો હોય કે અથાણામાં આપણે બેઝિકલી ઓઇલ, એટલે આપણું તેલ અને મીઠું એ આપણે વધારે પ્રમાણમાં એડ કરતા હોઈએ છીએ. પ્લસ એની અંદર બીજી વસ્તુ આપણે ઉમેરીએ, ક્યાં તો કોઈક વાર લીંબુનું અથાણું બનાવતા હોઈએ અને એની અંદર ક્યાં તો બીજા અથાણાની અંદર સરકો, જેને આપણે કહીએ વિનેગર, રાઈટ, એ વિનેગર એડ કરતા હોઈએ છીએ. તો મીઠું, ઓઇલ, એ બધી વસ્તુ એવી છે કે જે પ્રિઝર્વેટિવ તરીકેનું કામ કરે. જે આખું વર્ષ તમે અથાણું બહાર રાખો તો પણ એને કંઈ થતું નથી. પ્લસ તમે અમુક લોકો ખાલી રાયડાના તેલનું, જેમ કે મસ્ટર્ડ ઓઇલનું અથાણું બનાવતા, એટલે મસ્ટર્ડ ઓઇલ ઇટસેલ્ફ હેઝ એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટી. એની એન્ટીબેક્ટેરિયલ એક્ટિવિટીના લીધે એ આખું વર્ષ બગડતું નથી અને એને આપણે ઓઇલમાં ડીપ કરીને રાખીએ તો એને આપણે આખું વર્ષ બહાર રાખી શકીએ છીએ. અને બીજું એ વસ્તુ છે કે કેરીને આપણે જ્યારે અથાવા મૂકીએ ત્યારે એની અંદર સોલ્ટ અને હળદર નાખીને મૂકતા હોય છે. તો ડ્યુ ટુ આમાં પણ ફરીથી ઓસ્મોસિસ આવે કે ઓસ્મોસિસના લીધે, હવે ઓસ્મોસિસ છે શું, તો વોટર એટલે પાણીનું વહન જ્યાં એના સોલ્ટના ઓછા કોન્સન્ટ્રેશનથી એના વધારે કોન્સન્ટ્રેશન તરફ જાય. હવે આપણે મીઠું જ્યારે કેરીની અંદર નાખીએ ત્યારે મીઠું કેરી કરતા બહાર વધારે છે. એટલે કે સાદી ભાષામાં હું તમને બોલું અને તમે મને કરેક્ટ કરતા રહો કે મીઠું ઓગાળી અને એક તપેલીમાં રાખ્યું અને પછી એમાં કેરીના ટુકડા નાખ્યા, તો કેરીના ટુકડામાં અત્યારે મીઠું નથી, પણ મીઠું પેલા પાણીમાં છે, એ મીઠું કેરીના ટુકડામાં જશે અને એ આખી પ્રક્રિયા થઈ, એ ઓસ્મોસિસ. અને બીજું એવું પણ થઈ શકે કે આપણે ખાલી ટુકડાની અંદર મીઠું નાખી દીધું, હવે એની અંદરથી પાણી છૂટે છે. કેમ છૂટે છે? કારણ કે મીઠું બહાર છે,
કેરીની અંદર મીઠું ઓછું છે, એટલે અંદર કેરીમાં જેટલું પાણી રહેલું છે એ બધું ધીરે ધીરે બહાર આવે છે. એના લીધે કેરી શ્રિંક થાય છે. આપણા અથાણાની અંદર કેરી શ્રિંક થયેલી કેમ હોય? કારણ કે ભેજ બહાર નીકળે છે એમાં. પાણી એમાંથી બહાર નીકળી ગયું હોય છે. Then this process is known as osmosis. બરાબર છે. આપણી આખી થાળીની આપણે વાત કરી કે આપણે રોટલીથી શરૂ કર્યું, પછી દાળ આવી, શાક આવ્યા અને મીઠાઈ પણ આવી, અથાણા પણ આવ્યા. હવે ધારો કે એક છેલ્લી વાત આપણે કરીએ કે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા છે, બરાબર છે, એને વૈજ્ઞાનિક રીતે તમે કેવી રીતે સમજાવો? દૂધની અંદર બેઝિકલી આપણે દૂધ બધા જ સવારે પીતા હોય છે, તો દૂધની અંદર એક સાધારણ મીઠાશ હોય છે કે જે મીઠાશ હોય છે લેક્ટોઝની. હવે લેક્ટોઝ ઇઝ શુગર, એ ઇટસેલ્ફ એ શુગર હોય છે, પણ એ લેક્ટોઝની અંદર જ્યારે એનું દહીંની પ્રક્રિયા થાય છે, દહીં બનવાની, તો એના માટે જવાબદાર છે લેક્ટિક એસિડ બનવાની પ્રક્રિયા, જે બનાવે છે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. હવે લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે એ લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં કન્વર્ઝન કરે છે, એટલે એ લેક્ટિક એસિડ જ્યારે બને ત્યારે એ દૂધમાંથી દહીં બને છે. બરાબર. એટલે જ્યારે લેક્ટોઝનું કન્વર્ઝન લેક્ટિક એસિડમાં થાય, લેક્ટોઝ એટલે શુગર છે જે મીઠું હોય, અને લેક્ટિક એસિડ હવે એસિડિક તમને આપશે, એટલે એસિડિક પ્રોપર્ટી બતાવશે. એટલે એસિડ જ્યારે એમાં કન્વર્ઝન થયું ત્યારે થોડું ખાટું થાય છે. બરાબર છે. એટલે એ આ એસિડની એક ગુણધર્મ છે કે એસિડ ખાટા હોય, સ્વાદે ખાટા હોય. એટલે એસિડ લેક્ટિક એસિડ જ્યારે બન્યું ત્યારે એ દહીં બનાવે છે ને એ ખાટું હોય છે. બરાબર છે. તો શ્રોતા મિત્રો, વામાંગી મેડમે ખૂબ સરસ રીતે આપણા રસોડામાં રસાયણ વિજ્ઞાન કેવી રીતે સંકળાયેલું છે, અને આપણે દરેક એક રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ જ આપણે આપણો ખોરાક લેતા હોઈએ છીએ તેના વિશેની વાત કરી. ખૂબ સરસ રીતે એમણે સાદી ભાષામાં, કોઈ પણ માણસ જે રસાયણ વિજ્ઞાન જાણતો નથી તેને પણ આ નવી વાત આજે જાણવા મળી. આપણે એમનો રેડિયો એલજી વતી આભાર માનીએ. નમસ્કાર મેડમ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.